ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા કોઠિયા ગામમાં વરસાદી માહોલમાં સાયખા જીઆઈડીસીમાં આવેલી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીના ખેડૂતોના ખેતરો અને ગામના તળાવોમાં ભળતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે। આ મામલે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી। ભરૂચ જિલ્લામાં 24મી જુલાઈના રોજ વરસેલા મુસળાધાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે બેટમાં ફેરવાઈ ગયા હતા। ત્યારે આવા વરસાદી માહોલનો લાભ લઈને અનેક કંપનીઓવાળા ગંદુ અને દૂષિત કેમિકલવાળું પાણી નદી નાળામાં છોડી દેતા હોવાનું અગાઉ અનેક બૂમો ઉઠી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સાયખા જીઆઈડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે। આ જીઆઈડીસીમાંથી વરસાદી માહોલમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા આ પાણી કોઠિયા ગામ તળાવ અને આસપાસના ખેડૂતોના ખેતરોમાં ભરાતા મહામૂલી ફળદ્રુપ જમીનોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો। જ્યારે આ પાણી ગામના તળાવમાં પણ ભળતા અંદર રહેતા જળજીવો અને ગ્રામજનોમાં રોગચાળાનો ભય ફેલાયો છે। આ મામલે છેલ્લા 3 વર્ષથી ગ્રામજનોએ અનેક વખત જીપીસીબીમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોય અધિકારીઓ આવીને પાણીના નમૂના લઈ જાય છે, પણ તે બાબતે કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। સાથે તળાવમાંથી કેમિકલવાળું પાણી પણ કાઢી આપવા માટે કહ્યું હતું, તે પણ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી। આજે આ પાણી કોઠિયા સડથલા થઈને ખોજબલ ગામ સુધી પહોંચ્યા છે। આ સાથે કંપનીઓ દ્વારા સાંજના સમયે ગેસ પણ છોડવામાં આવતા પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે। આ મામલે આજ રોજ મોટી સંખ્યામાં કોઠિયા ગામના ગ્રામજનો અને ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરી આ ગામના ખેડૂતોના ખેતરોમાં થયેલા નુકસાનનું સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ ગ્રામજનોએ કરી હતી। મારું નામ જીતેશભાઈ ઉમાકાંત પટેલ છે। હું કોઠિયા ગામનો રહેવાસી છું, સાથે સાથે તાલુકા પંચાયત વાગરાનો સદસ્ય પણ છું। અમારા 23/7 અને 24/7 ભારે વરસાદ પડવાથી અમારી બાજુમાં જીઆઈડીસી સાયખા આવેલી છે, ત્યાંથી પાણીની સાથે કેમિકલવાળું પાણી એટલા પ્રમાણમાં, કદાચ કે મોટી નહેર હોય ને એટલા પ્રમાણમાં કેમિકલવાળું પાણી અમારી સીમની અંદર, અમારા તળાવમાં ગૌચરણ જે અમારો પશુઓ ઘાસચારો ચડે છે ત્યાં આવે છે। અમે 3 વર્ષથી આ પાણી તો દર વર્ષે થોડું, પણ આ સાલ તો એટલા પ્રમાણમાં વધારે પાણી છોડવામાં આવ્યું છે કે ખેડૂતોને હોય એટલો બધો નુકસાન થશે। એ તો હુકાશે હમણાં આ પાણી, તારે ખબર પડશે કે ખેતીની અંદર શું નુકસાન થયું છે। એટલે અમારા ગામના ખેડૂતોને નુકસાની મળવી જોઈએ ને જીઆઈડીસીના સાહેબે મારું તળાવ કેમિકલવાળું પાણી ખાલી કરવાનું કીધું હતું, તે પણ એમને ધ્યાન આપ્યું નથી। એટલે અમારા ખેડૂતોને નુકસાન મળવું જોઈએ ને સાથે સાથે અમારા ગામની પાણીની પાઇપલાઇન પણ આ જ રસ્તે ગયેલી છે, તો એ પાણી અમારી પાઇપલાઇન હાથે ભળી જશે તો રોગચાળો પણ ફાટી નીકળશે। તો આપ સાહેબને વિનંતી કે અમારી એ માંગણી સ્વીકારશો ને આ જો અમારી 15 દિવસમાં માંગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર સાહેબની પરવાનગી લઈને અમે ઉપવાસો બેસીશું। મારું નામ જીતેશભાઈ ઉમાકાંત પટેલ છે। હું કોઠિયા ગામનો રહેવાસી છે, સાથે સાથે તાલુકા પંચાયતનો સદસ્ય પણ છું। અમારે 23/7/24 ને 24/7/24 ભારે વરસાદ પડવાથી અમારી બાજુમાં સાયખા જીઆઈડીસી આવેલી છે, એ જીઆઈડીસીમાંથી કેમિકલનું એટલું બધું ગંદુ પાણી આ લોકોએ પેલા પાણીના હાથે જે છોડ્યું છે તે અમારા ગામમાં સીમાડા પર તળાવ આવેલું છે, ગૌચરણની મિલકત આવેલી છે ને લોકોના ખેતર આવેલા છે। એટલા પ્રમાણમાં પાણી ગયું છે કે આ ખેડૂતોને નુકસાન, તો એના વળતરનું શું? અમે જીપીસીબીને 3 વર્ષથી બોલાવીએ છીએ નમૂના લેવા માટે, પણ એનો કોઈ અર્થ નથી। જીઆઈડીસીને અમે એવું કીધું કે ભાઈ કેમિકલવાળું પાણી અમારા તળાવમાં ભરાઈ ગયું તો કે અમે તમને ખાલી કરી આપીશું। તો આનો તાત્કાલિક અમને અમલ કરે ને ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એવી અમારી માંગણી છે। અમારી માંગણી જો પૂર્ણ નહીં થાય તો અમે 15 દિવસમાં આમના ઉપવાસ પર આ કલેક્ટર સાહેબની પરવાનગી લઈને બેસીશું। બરોબર?